ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. હું છું બીએમ જસરા અને ફરી એકવાર એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, આપણે નર્સરીમાં જે પણ મરચી વાવી હતી તેમાં અત્યારે મરચીની હાઈટ તો એટલી બધી ખાસ છે નહીં, છતાં પણ મરચાં આવવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે મરચાં આવી જ ગયા છે, જે હું તમને આજના વિડીયોમાં બતાવીશ. અને આપણી જે મકાઈ હતી તેમાં પણ અત્યારે જે ડોડા બેવે એના માટેની તૈયારી થઈ રહી છે, તે પણ હું તમને બતાવીશ. ત્યાર પછી અહીંયા કણેથી ચાલુ કરવી. ચોળી પણ થઈ ગઈ છે, ભીંડી પણ થઈ ગઈ છે, તો એ પણ આપણે જોઈ લેવી અત્યારે. અને ત્યાર પછી દૂધી તો છે જ આપણી પાસે. તો જોઈ લો, આ છે ચોળી, જેમાં પાકી પણ થઈ ગઈ છે, તો તેને અત્યારે આપણે તોડી લઈશું. અને આ ગ્રો બેગમાં હોવીને તો એટલું બધું ખાસ સક્સેસ છે નહીં, કોથમીર સિવાય. જોઈ લો, હાઈડ ખાલી થઈ નથી અને વહેલા બધા આડા પડી ગયા છે. એટલે તમે જો ગ્રો બેગમાં વાવવાનું વિચારતા હોય તો ગ્રો બેગ ઊંડી હોવી જોઈએ, મોટી હોવી જોઈએ. નાની ગ્રો બેગમાં ઓછું થતું હોય છે. અને આ ભીંડી છે, જો ભીંડી પણ સરસ મજાની થઈ ગઈ છે. અને આમાં આ છે ટમેટીનો, અને ટમેટીમાં બધા જે ફૂલ આવે એ બધા ખરી જાય છે. શા માટે ખરી જતા હોય એ તો ખબર નહીં. તો આપણે વીણી લેવી અત્યારે ચોળી. અમુક સિંગ રહી ને એ બધી પાકી થઈ જાય એકદમ. અને આ છે ભીંડો, જોઈ લો. તો આને પણ આપણે કટિંગ કરી લેવી. જોઈ લો, આ ભીંડો બીજો 2 જ સિંગો થઈ છે, અહીંયા રાખી દેવી. ત્યાર પછી જોતા જવી આપણે ક્યાં ક્યાં સિંગો આવી છે ચોળીની ખાસ. અને આ બધી જગ્યાએ જોઈ લો દૂધી આવી છે. અહીંયા જોઈ લો, અહીંયા જે મોટી દૂધી હતી તે આપણે લઈ લીધી છે. જોઈ લો, ઘણા ટાઈમ પછી આપણે લેવી નહીં તો પછી આવી પાકી થઈ જાય, તો આપણે પાકી નથી થવા દેવાની. ત્યાર પછી ક્યાં છે, આ પણ ચોળીનો છોડ છે, પણ ખાલી આમાં તો છોડ જ થયો છે, લગભગ તો કાંઈ સિંગું છે નહીં. અને તમે તલ જોઈ રહ્યા છો અત્યારે, અને આ તલની તમે હાઈટ જુઓ ખાલી છે. અને એકદમ અહીંયાથી લઈ અને નીચે ઉપર સુધી ભરાવદાર તલ થયા છે. અને અહીંયા કણે આપણે આ બધું અલગ અલગ વાવ્યું, એની જગ્યાએ એક જ વસ્તુ વાવ્યું તો સારું થાત. અને હવે હું તમને બતાવું અહીંયા કણે મરચી. આ જોઈ લો, આ છે આપણી મરચી, જેની હાઈટ પણ એકદમ મીડિયમ છે, એટલે હજી તો વધશે, અત્યારે આવડી છે એમ. અને એમાં તમે મરચાં જોઈ રહ્યા છો, આ એક, ત્યાર પછી આ 2, અને આ એકદમ નાનું એવું છે 3, અને જોઈ લો અહીંયા કણે 4 છે. અને અહીંયા કણે એક નાનું બીજું થઈ રહ્યું છે, એટલે કે 5 છે આવડી મરચીમાં. તો મરચી તો આપણે સક્સેસફુલી થઈ ગઈ છે, અને સારી એવી જાતની છે મરચી, તો જ એટલા મરચાં આવ્યા હોય. અને આ છે એકદમ નાની એવી મરચી, તેની સાથે પણ અત્યારે એક મરચું આવી ગયું છે, 2 આવી ગયા છે. એક અહીંયા રહ્યું ને, એ પણ થઈ જશે 2 દિવસમાં. ત્યાર પછી ફૂલ પણ આવી ગયા છે. આ બધી મરચીમાં અત્યારે જોઈ લો, એમાં પણ 2 મરચાં થઈ ગયા છે. તો સારી એવી મરચીની આપણે જાત હતી તે આપણે વાવી હતી, જોકે આપણે તો ફ્રીમાં જ આવી હતી. જોઈ લો, છે એકદમ ગ્રીન ચીલી. અહીંયા કણે છે, ત્યાર પછી અહીંયા કણે છે. તો સરસ મજાના અત્યારે તમે જોઈ રહ્યા છો મરચાં પણ આપણે ત્યાં આવી ગયા છે.
આ છે ટમેટી અને આ છે મકાઈ. મકાઈમાં ડોડા બેસે એની તૈયારી શરૂ થઈ ગઈ છે, જે તમે અત્યારે જોઈ લો, અહીંયા જોઈ રહ્યા છો. એટલે લગભગ થોડાક દિવસમાં ડોડા બની જશે અહીંયા અને બધી જગ્યાએ થોડાક દિવસમાં આવી જશે. અને કેળાથી હે આવડા જોઈ લો, આ છે કેળાની લૂમ. તો મિત્રો, આ તો આપણી નર્સરીનો વિડીયો તમને જરૂર પસંદ આવે છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હું તમને બતાવી દઉં છેલ્લે કે આપણી કારેલી કેવડી થઈ છે. સૌથી છેલ્લે આપણે કારેલી વાવી હતી, તો કારેલી તમે પહેલાં જોઈ લો, ઠેઠ દિવાળ સુધી પહોંચવા આવી ગઈ છે. અને તેમાં અહીંયા કણે લગભગ ફૂલ આવવાની તૈયારી લાગે છે. જોઈ લો, અહીંયા કણે આવશે તો હું તમને બતાવી દઈશ. 1-2 દિવસમાં ફરીવાર એક વિડીયો બનાવશું આપણે. અને આ પણ બીજો કારેલીનો વેલો છે, જેમાં સારો એવો ગ્રોથ છે.